સર્વપ્રથમ વસ્તુ જે મેં પહેલા દિવસે કીધી હતી એ હતી કૃષ્ણમ વંદે જગદગુરુની, કે તામસ હોય એની સાથે તામસ ભાષા સાથે જ વ્યવહાર થાય, રાજસ હોય એની સાથે મનથી જ ડીલ થાય, સાત્વિક હોય તેને ત્યાં જ ઠાકોરજી જન્મ લે છે, અને જ્ઞાની હોય તેને ઠાકોરજી દર્શન આપે છે. વસુદેવજી સાત્વિક હતા એટલા માટે એમને ત્યાં જન્મ લીધો. દેવકીજી ગુણાતીત હતા એટલે પહેલવેલા દર્શન દેવકીજીને થયા છે. સર્વપ્રથમ ઠાકોરજીએ પોતાના સ્વરૂપના દર્શન દેવકીજીને કરાવ્યા છે. કેમ? કારણ કે ગુણાતીત છે. એટલા માટે કૃષ્ણને જગત ગુરુ કહેવામાં આવે છે. ઉત્તમ ગુરુનું કારણ આ જ છે કે જે સમજે કે કોની માનસિક સ્થિતિ પરિસ્થિતિ કેવી છે, એની સાથે કઈ રીતના વ્યવહાર કરવો. એટલા માટે કૃષ્ણને જગત ગુરુ કહેવામાં આવે છે.